જો આપણે આ ડ્રેસમાંથી કાપડ વધ્યું છે બરાબર. હવે ડ્રેસના કાપડમાં આ ટુકડો આપણે વેસ્ટ જવા દેવાનું નથી. તો આમાંથી આપણે 10 ની છાતીવાળું બ્લાઉઝ કાઢવું હોય તો આપણે 3 ટક્સવાળું બ્લાઉઝ કાઢવાનું અને આવી રીતે આપણે વાળી દેવાનું બરાબર. અમુક માણસો કેવું કરે કે ભાઈ આ કાપડ વધી છે તો શું કરવાનું, પણ એક નાનું એવું બ્લાઉઝ તૈયાર થઈ જાય આપણને. એ તૈયાર થઈ જાય એ પ્રમાણે તમારે જો હવે અહીંયાથી આપણને આવી રીતે વાળી દેવાનું. આ વાળ્યા પછી તમારે આમ 4 ભાગ કરી દેવાના. નીચે કાપડ ના હોય તો આપણને કોઈ તકલીફ પડે નહીં બરાબર. હવે આ 4 ભાગ આપણે રેડી થઈ ગયા. આ 4 ભાગ છે, નીચે બી છે બરાબર. પહેલાં આપણને આમ જોઈ લેવાનું કે ભાઈ આટલું આપણને કાપડ છે બરાબર. આપણી જોડે આટલું જ કાપડ રહ્યું છે. તો આપણે આમાંથી આપણે 3 ટક્સવાળું બ્લાઉઝ કાઢવાની, બાંય બી કાઢવાની, ગળાપટ્ટીઓ કાઢવાની, બધું આમાંથી નીકળશે. પણ કાપડ બચત કરવા માટે તમારે અહીંયા શીખવા મળશે. પહેલાં આપણે લંબાઈ લેવાની છે 15ની, કમ્પ્લીટ રેડી 15ની થઈ ગઈ આપણે બરાબર. આ બ્લાઉઝમાં 15ની લંબાઈ લીધી અને આ જે બંધ ભાગ હતો ત્યાંથી આપણે 2.5નું ગળું લઈ લેવાનું. પછી ત્યાંથી આપણને 3 શોલ્ડર લઈ લેવાના. શોલ્ડર લીધા પછી તમારે અહીંથી 6નો ખભો લઈ લેવાનો. 6 ખભો લીધા પછી તમારે અહીંયાથી છાતીનો ભાગ કરી દેવાનો 10નું. આ 10 રેડી આપણે માપ થઈ ગયું છે. બાય નાની નીકળે તો કોઈ વાંધો નહીં. આ 9ની કમર થઈ જાય નીચે. પછી આપણે આ સીધો સરળ આ થઈ જાય. પછી અહીંયાથી આપણે જે આકાર આપી અને 2 કરી અને આપણે જે આકાર આપીશ એમાં આપી દેવાનું બરાબર. આ આપણે કોઠા ઉપરનો બ્લાઉઝનું તૈયાર. અને પાછળનું ગળું અહીંથી 4 છોડી અને આમ કરી દોરી દેવાનું. દોર્યા પછી તમારે અહીંયાથી વળાંક આપી દેવાનું. આ પાછળનું ગળું રેડી થઈ જાય. 2 ભાગ અલગ કરીને હું તમને બતાવી દઉં. બાય ક્યાંથી કાઢવાની એ જોઈ લઉં. આપણે બાય અહીંથી કાઢવાની. તો 3ની બાય આજકાલ ચાલે જ છે, એટલે આપણે અહીંયા તો 5ની બાય નીકળે. 5ની બાય નીકળે એટલે લંબાઈ લીધી 5ની. પછી 2નો આકાર આપવા માટે આ છોડી દીધા 2 અંદર. અને અહીંયા આપણે 6 લીધા હોય તો બાયના ખભામાં આપણને 9 લઈ લેવાના. 9 લીધા પછી તમારે અહીંયા આકાર આપી અને મોરીનો ભાગ છે ને જે એ તમારે અહીંયા 7, 7.5 કરી દેવાનું. ભલે 8 થાય તોય વાંધો નહીં. પછી અહીંયાથી જે 2 ભાગ છોડ્યા હતા આપણે એ આકાર આપણે અહીંયાથી આમાં આકાર આપી દેવાનું. આ બાય રેડી થઈ ગયું. આ બ્લાઉઝનું આખું પાછળનું ભાગ તૈયાર થઈ ગયું. 2 ભાગ અલગ કરી દઈશું. આ 4 ભાગ થઈ ગયા. 2 ભાગ અલગ કરીને પાછળનું ગળું ને આગળનું ગળું આપણે અલગ કરી દઈશું. હવે જો હું કટિંગ કરું તમે થોડું ધ્યાન આપજો. જો તમને સમજાય નહીં તો તમે મને સમાચાર આપી શકો છો, મેસેજ કરી શકો છો આ નંબર ઉપર. આ પહેલાં આપણે અહીંયા કરી દેવાનું. પહેલાં આપણે બાયનો આકાર હોય ને જે એ આમ કાઢી નાખવાનું. બાય નાની એવી સરસ થઈ જશે. અને આ ભાગ અલગ કરી પછી આ ભાગ છાતી, કમર આપણને કટિંગ કરી દેવાનું બરાબર. પહેલાં આપણે બાયનું એ બી છૂટું પાડી દઈએ એટલે તમને બાયની ખબર પડી જાય કે ક્યાંથી બાય નીકળી હતી આપણને બરાબર. આ બાયનો આકાર તૈયાર થઈ ગયું બરાબર. પછી આપણને આ ગળું છે ને જે આ લંબાઈનો ભાગ કાપી દેવાનું. આપણે 15ની લંબાઈ કરી હતી એ ભાગ અલગ થઈ ગયું. આ કાપડ આપણને જે વધ્યું એ કાપડમાં ગળાપટ્ટી, બટન પટ્ટી બધું આપણને રેડી નીકળી જશે. પછી આ 2 ભાગ અલગ કરી દેવાના. આ 2 ભાગ અલગ કરીને અહીંયા તમારે ટચ કરવાનું કે જેથી તમારે ગળું આગળ પાછળની ખબર પડે. હવે આ તમારા આગળનો ભાગ થઈ ગયું. આ પાછળનો ભાગ જે આ પટ્ટી નીકળશે એ આપણને બટન પટ્ટીમાં કામ આવી જશે. જો આ બટન પટ્ટીમાં આપણને કમ્પ્લીટ કામ આવી જશે. આપણે એને બટન પટ્ટીને બી કાપી નાખીએ. આ જો આ બટન પટ્ટી આપણને ગાજ પટ્ટી રેડી તૈયાર થઈ ગઈ બરાબર. આપણે બટન પટ્ટી ગાજ પટ્ટી એ કરી દીધી આપણે એના જોડે. અને ગાઈસ તમે જુઓ આ તમારા પાછળનું ગળું બી રેડી થઈ ગયું. પછી તમારે પાછળના ટક્સ આપવા માટે આ વચ્ચેથી તમારે અહીંથી 4 છોડવાના બરાબર. આ 4 છોડીને અહીંયા ટચ કરવાનું. પાછું અહીંયાથી 4 ટચ કરવાનું. અહીંયાથી 4ની ટક્સ લઈ લેવાના. આ 2 ટક્સનું પાછળનો ભાગ તમારે તૈયાર બરાબર. આ તૈયાર પાછળના 2 ટક્સ અને આ રેડી થઈ ગયું. હવે આગળના ભાગમાં તમારા આ ખભાવાળું કટિંગ આપણને 1.5 સેન્ટીમીટર આપણે એક ઉતારીએ છીએ. પહેલાં ઉતારી દેવાનું આવી રીતે. ખાડાવાળો ભાગ કહેવામાં આવે ઉતારી દીધું બરાબર.
પછી 6નું ગળું આગળનું આપણે 6નું ગળું રાખશું. બરાબર. 6નું ગળું રાખીએ તો પહેલાં તમારે આમાં આકાર આપી દેવાનું, ગોળ આકાર આપી દેવાનું. પછી અહીંયાથી આમ કરી અને આપણે ગળાનું કટિંગ કરી દઈશું. આ તમારા નાના કપડામાં બ્લાઉઝ તૈયાર થવામાં તકલીફ પડે નહીં. આટલે જે આપણે પ્રમાણે રાખ્યું હોય એ બધું નીકળી જાય. પછી આ તમારે 2 ભાગ અલગ કરી દેવાના. બરાબર. આ આપણને બટનવાળું ભાગ તૈયાર થઈ ગયું આગળ. બરાબર. આ તમારે સિમ્પલ ને સાદું બ્લાઉઝ તમારે કમ્પ્લીટ 3 ટક્સવાળું તૈયાર. હવે આપણને થોડું અહીંયા કાપડ ખૂટે તો કોઈ વાંધો નહીં, થોડું કંઈ કાપડ હોય તો આપણે અહીંયા અંદર લગાવી શકીએ. અહીંયા કાપડ થોડું આપણે મૂકી દઈશું. બરાબર. આમ કરીને મૂકી દઈશું. સિલાઈ તો અંદર જવાની છે એટલે રેડી થઈ જાય. બરાબર. હવે આપણે આ 2 ભાગ ભેગા કરી દેવાના. પછી અહીંયા ટચ કરી અને અહીંયાથી આપણે 3નું ટક્સ લઈ લેવાના. 3ના ટક્સ લેવાના. પછી નીચેથી આપણે 4 છોડી દેવાના. પાછું 4નું બીજું લઈ લેવાનું. સામે એક આપણને ટક્સ લેવામાં આવશે. પછી એના પ્રમાણમાં આ 2 પણ અહીંયા ટક્સના નિશાન આપણે કરી દઈશું. બરાબર. આ 3 ટક્સવાળું બ્લાઉઝ આપણને તૈયાર થઈ ગયું. અને આ બાયો નીકળી ગઈ. બાયો નીકળ્યાનો એનો અડધો ભાગ આપણે 2 ભાગ અલગ કરી દેવાના. 2 ભાગ અલગ કર્યા પછી તમારા ખાડાવાળો ભાગ બાયમાં ઉતારવાનું ભૂલવાનું નહીં. આ કમ્પ્લીટ તમારી બાયો 5ની તૈયાર રેડી થઈ જાય. બરાબર. આ 2 ભાગ ભેગા કરી અને તમારે આગળનો ભાગ ઉતારવા માટે તમારે અહીંયાથી ખાડાવાળો ભાગ થોડું કરી દેવાનું. નાનું કાપડ હંમેશા કામ આવી જાય એવું આપણને તૈયારી રાખવાની, જેથી તમારે કાપડનું વેસ્ટ જાય નહીં. ડ્રેસમાંથી કાપડ વધ્યું હોય તો પ્રિન્સેસ બી કટિંગ કરી શકાય છે બ્લાઉઝનું. અને 3 ટક્સવાળું તૈયાર થઈ જાય છે. આ પાછળનું કામ, આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયું. આ 2 બાયો તૈયાર થઈ ગઈ. આપણે બટન પટ્ટી તૈયાર થઈ ગઈ. પછી જે આ કાપડ વધ્યું એમાંથી ગળાપટ્ટી, કમર પટ્ટા આર્ટિસ્ટથી તમારે નીકળી જશે. જો તમારે વિડીયો સરસ લાગી હોય એકદમ, અને તમારે એમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.